જય ઠાકર અને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? તમે બધા મજામાં જ હશો. તો હવે આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો જો આપણે આવ્યા છીએ ગાડીને વોશિંગ કરાવવા માટે. તો અંદરથી બધું ધૂળ કચરું હોય બધું કાઢવાનું છે અને અંદર થોડીક હવા બધું મારવાનું છે. તો જો આપણે હવાનું મારવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો, જો આપણે હવાની મારતા હતા તો પછી એમાં થોડીક આપણી ઉપર ધૂળ ચડી ગઈ છે. તો આપણે આપણી ઉપર પણ થોડીક હવા મારી દીધી અને વાળ જો થોડાક સીધા કરી નાખ્યા. પવન ખાવાની મજા આવતી હતી. પછી આપણે બધું સાફ કરીને શાંતિ બેઠા હતા. અને બેઠા બેઠા આપણે જો ઠંડુ પીતા હતા. સ્પ્રાઇટ લઈ આવ્યા હતા, બહુ ગરમી લાગી હતી એટલે. ને જેટલામાં જો આપણી ગાડી ધોવાનું ચાલુ કરી દીધું ને આ ગાડી ધોવાનું ચાલુ છે. 2 જણા ગાડી ધોવે છે આપણી. એક સેમ્પલ એવું લગાવે ને એક ગાડીને એવું ધોવે છે અને આપણે ઊભા ઊભા જોતા હતા. એટલામાં જ મિત્રો જો આપણે ગાડી હવે એકદમ ધોઈને ક્લીન થઈ જવાની તૈયારી છે. પણ હવે આપણે કંટાળી ગયા હતા તો એ ધોધ કરતા હતા. હું કંટાળીને બેઠો હતો. પછી એટલામાં જ મિત્રો જો આપણી ગાડી ધોઈ ગઈ. તો ગાડીને પોતું ને એવું મારી દીધું હતું, કોરું પોતું આવે એમ. કોરું પોતું માર્યું એટલે પછી હવે આપણે પગને એવું સાફ કરીને હવે આપણે ગાડી કાઢવાની છે બહાર. ને હવે આપણે જવાનું છે પીપોદરા ચામુંડા હોટલે. તો મિત્રો આપણે જો શક્તિથી નીકળી ગયા. હવે આપણે ચામુંડા હોટલે જઈએ છીએ જૂની ગાડી લેવા માટે. અને આ ગાડી આપણે જવાની છે અત્યારે સુરત સિટીમાં. તો મિત્રો આપણે લઈ લીધી જૂની ગાડી. હવે આપણે જૂની ગાડી લઈને નીકળ્યો છીએ. આપણે જો નવી ગાડી ધોઈને આપણે હોટલે મૂકી દીધી હતી. ત્યાંથી આપણે લઈ જવાના છે મોટા ભાઈને. હવે આપણે મળ્યું બીજા બ્લોગમાં.